પુસ્તક શ્રી કૃષ્ણ જીવન લીલા ભાગ 1 લેખક પન્નાલાલ પટેલ પ્રકરણ 17 કંસ ઉદાર થાય છે. નારદની ચેતવણી પછી કંસ તથા પ્રલંબે તૃણવર્તને બોલાવી ગુપ્તચર ખાતાને ચેતનવંતું કરી દીધું. પૂતનાને પણ કંસે કડક શબ્દોમાં સૂચના આપતા કહ્યું, હે સુમયતંબિની, તું હવે જરા પણ બેદરકાર રહેતી નહીં. મહારાજ ઉગ્રસેનથી માંડીને વસુદેવ, અક્રૂર તેમજ એક સામંતના ભવનમાં અને અંતઃપુરમાં એવી રીતે તારી સ્ત્રીઓને ગોઠવી દેજે કે આ સામંત લોકો છીંકે તો પણ આપણને એની ખબર પડે. પૂતનાએ કહ્યું, મહારાજ, બધું મેં બરાબરનું ગોઠવી દીધું છે. હસીને ઉમેર્યું, હે, તમારા ભયથી સામંતોના અંતઃપુર પણ એટલા બધા કંપે છે કે એ બિચારા છેક મોટેથી છીક સુદ્ધા પણ ખાતા નથી. થોડાક દિવસ થયા અને પૂતનાએ કંસને બાતમી આપતા કહ્યું, મહારાજ, તમારા કાકા ત્રિકર્તરાજ દેવક ગઈકાલથી તમારા પિતાના ભવને આવ્યા છે. બંને ભાઈઓ દેવકરાજની નાની પુત્રી દેવકી માટે ચર્ચા ચલાવી રહ્યા છે. ત્રિગર્તરાજનો વિચાર તો વસુદેવ વેરે દેવકી આપવાનો છે. તમારા પિતાની પણ પૂરેપૂરી સંમતિ છે. બંનેનું કહેવું એમ છે કે જેવી દેવકી અતિ સ્વરૂપવાન છે એવા જ સ્વરૂપવાન સામા પક્ષે વસુદેવ છે. બંને ભાઈઓએ આર્યાવર્તનું રાજકુળ ડહોળી નાખ્યું છે, પણ દેવકન્યા જેવી સ્વરૂપવાન દેવકી માટે એક પણ રાજકુમાર જડ્યો નહીં. બંને ભાઈઓ એકબીજાને કહેવા લાગ્યા કે વિધાતાએ રૂપ તેમજ ગુણની રીતે વસુદેવ દેવકીની જોડે જ નિર્માણ કરી હોય એવું લાગે છે. પણ હે મહારાજ, દેવકન્યા સરખી દેવકીનો રથ અત્યારે આ પ્રશ્ન આગળ આવીને ઉભો છે કે વસુદેવ દેવકીનો સંબંધ કંસને એટલે કે તમને ગમશે કે નહીં ગમે. ક્ષણેક થંભીને પૂતનાએ ઉમેર્યું, હે સમર્થ, તમારા કાકા તમને મળવા ઘડી બે ઘડીમાં આવવા જોઈએ. અને પૂતના નમસ્કાર કરીને ચાલતી થઈ ગઈ. કંસ વિચારમાં પડી ગયો. હિંચકો પણ ખૂબ ધીમો પડી ગયો. પતિને વિચારમાં પડેલો જોઈ અસ્તી તેની પાસે આવી પ્રેમભર્યું હાસ્ય કરતા સવાલ કર્યો, શા વિચારમાં પડ્યા છો સ્વામી? કંસે પોતાની આ પ્રેમાળ રાણીનો સુહામણો હાથ પકડી બાજુમાં બેસાડી દીધી. પૂતનાએ કરેલી વાત એને કહેવા લાગ્યો. અસ્તીને આમાં ખૂબ જ રસ પડ્યો. દાસીને મોકલીને બાજુમાંના ભવનમાંથી પ્રાપ્તિને પણ બોલાવી લીધી. પ્રાપ્તિને પણ કંસે બીજા પડખે ખેંચી લીધી અને ત્રણેય જણા મંત્રણામાં પડી ગયા. બંને રાણીઓ વસુદેવ તેમજ દેવકીથી પરિચિત હતી. વસુદેવની ઓળખાણ તો કંસના લગ્ન વખતે જરાસંઘે પોતે પોતાની આ બંને પુત્રીઓને કરાવી હતી. એ વખતે પિતાએ કહેલા શબ્દો પણ આજે બંનેને યાદ હતા. પુત્રીઓ, જે પુરુષના જન્મને દેવોએ દુંદુભી વગાડીને અને પુષ્પવૃષ્ટિ કરીને વધાવ્યો હોય અને છતાંય જગતમાં એણે પોતાની સત્તા, ગૌરવ અને સામ્રાજ્ય ન સ્થાપ્યા હોય તેવો હું આ પહેલો જ પુરુષ જોઉં છું. અરે, ઇતિહાસમાં પણ આવા દાખલા શોધવા પડશે. હે પુત્રીઓ, એવા આ આનક દુંદુભીના દર્શન કરો. જે પુરુષના મુખારવિંદ પર વિલસી રહેલું તેજ પોતે જ કહી આપે છે કે આ પુરુષ વિશે અંદર તેમજ બહારના જીવનમાં આત્માનું શાસન ચાલી રહ્યું છે. ચર્ચા દરમિયાન કંસ આગળ પણ આ બેઉ બહેનોએ વસુદેવ વિશેની આ વાત કહી સંભળાવી. કંસને એક વાત તો કબૂલવી પડી. તેણે કહ્યું, હે સુંદરીઓ, તમારી વાત મારે પણ સ્વીકારવી પડશે. આટલા સમયથી મેં વસુદેવ પાછળ ગુપ્તચરો મૂક્યા છે, પણ હજી સુધી મારા વિરુદ્ધની એક પણ વાત મને જાણવા મળી નથી. પિતાજીને પણ એ મળે ત્યારે આમ જ કહે છે, હે મહારાજ, આપણો જ પુત્ર આપણાથી વિરુદ્ધ થઈ ગયો છે, પછી આપણે કોની ઉપર દુઃખ મનાવવું, કોની આગળ ફરિયાદ કરવી? 2-5 પળના મૌન પછી કંસે ઉમેર્યું, હા, વસુદેવની ધર્મની વાતો મને નથી ગમતી, પણ આ બાબતમાં પણ મેં જોયું છે કે વસુદેવ બીજા લોકો જેવો દંભી નથી. જેવું એ માને છે એવું જ એ જીવે છે. એનો હિસાબ ચોખ્ખો જ છે કે સારું કરે તો દેવ કરે અને ભૂંડું કરે એ પણ દૈવ જ કરે છે. હે પ્રિયાઓ, મારા હાથ જો ક્યાંય પણ હેઠા પડતા હોય તો એ માત્ર આ વસુદેવ આગળ જ હેઠા પડે છે. મૃગ સરખા લોચનવાળી પત્નીઓની નજરમાં પ્રશ્ન જોઈને કંસે કહ્યું,
કારણ કે આ વસુદેવ સ્ફટિક સર્વખો નિર્મળ છે. આમ તો એ પહેલેથી જ મારો વિરોધી છે. ઇન્દ્ર સામે યુદ્ધ કર્યું તે સમયથી. ગર્ગ સાથેનો મારો વર્તાવ પણ વસુદેવને નહોતો ગમ્યો, પણ એ પોતાનો આ વિરોધ જરા પણ છુપાવતો નથી. મારાથી એ સહેજ પણ ડરતો હોય તેમ પણ નથી લાગતો, અને મને તો મોં ઉપર જ કહી દે છે કે હે કંસ, મને તારી એટલા માટે ચિંતા થાય છે કે તારા જેવા સમર્થને એક ને એક દિવસ તારામાં રહેલો જ આ અધર્મ ભરખી જશે. વાત ટૂંકાવતા કંસે કહ્યું, હે પ્રિયાઓ, ટૂંકમાં કહું તો વસુદેવની આંખોમાં મેં મારા પ્રત્યે કદીએ તિરસ્કાર અરે અણગમો પણ નથી જોયો. નિર્મળ સરખી એની આંખોમાં સદાય મેં મારા તરફની લાગણી અને પ્રેમ જ જોયા છે. વસુદેવ તરફનો કંસનો આ લંબાણપૂર્વકનો અભિપ્રાય જોઈને અસ્થિ પ્રાપ્તિએ લાગ સાધ્યો. કહ્યું, પ્રિય, તો પછી તમારે વસુદેવ તેમજ દેવકીના આ સંબંધાડે શું કામ આવવું છે? 2-5 પળના મૌન પછી કંસે કહ્યું, કાકા જો મને પૂછવા આવશે તો હું આડે નહીં આવું. અરે મહારાજ જરાસંઘે તમારા વાગદાન વખતે જે રથ મને પહેરામણીમાં આપ્યો હતો એ રથ હું વસુદેવને આ પ્રસંગ પર જ આપી દઈશ. આમ તો મેં એમને એ વખતે જ પ્રસન્ન થઈને આ રથ ભેટમાં આપ્યો હતો, પણ વસુદેવે એ થાપણ તરીકે મારી પાસે રહેવા દીધો છે. રાણીઓ સામે નજર નાખીને તેણે ઉમેર્યું, ખબર છે ને તમારા વાગદાનની વધામણી વસુદેવ જ ગિરિવ્રજથી લાવ્યા હતા એ? રાણીઓને આ વાતની ખબર હતી, પણ પોતે જાણે નવી વાત સાંભળતી હોય એવી રીતે બોલી પડી. અસ્થિએ કહ્યું, ઓ, તો પછી વસુદેવ પર તમે પહેલેથી જ પ્રસન્ન છો મહારાજ. પ્રાપ્તિએ ઉમેર્યું, તમારે જ અગ્રેસર થઈને વસુદેવને તમારી આ બહેન સાથે પરણાવવા જોઈએ. આંખો નચાવતા અસ્થિ સામે જોઈને તેણે કહ્યું, દેવકી પોતે લાગે છે પણ રૂપી અવનની પુતળી જેવી. પત્નીઓની આ પ્રસન્નતા જોઈને કંસને કેફ ચડ્યો. તે બોલી ઉઠ્યો, ભલે ભલે, તમારી બેઉની ઈચ્છા છે તો હે સુંદરીઓ, તમારા સરખી મોહિનીઓને કંસની રાણી બનાવવામાં વસુદેવ નિમિત્ત બન્યો હતો, તો હું પણ હવે જોજો તમે, મથુરાના લોકોને દેવકી વસુદેવના લગ્નનો પ્રસંગ યાદ રહી જશે. સ્વગતની જેમ ઉમેર્યું, આટલો સમય થયો પણ વસુદેવે મારા શાસન સામે ચૂં સુદ્ધા નથી કર્યું. ઉલટાનો બિચારો બીજાઓને પણ તે એમ જ કહે છે કે ધર્મનું રક્ષણ કરનાર આપણે કોણ? તો આનો બદલો હવે તેને મળશે. વાંકડિયા વાળવાળું પ્રભાવશાળી માથું ઉછાળતા તેણે ઉમેર્યું, જોજો હવે કંસની પ્રસન્નતા દેવકી વસુદેવ પર ઉતરે. વસુદેવની બાબતમાં કંસની આવડી ઉદારતા જોઈ અસ્થિ પ્રાપ્તિ આનંદ વિભોર બની રહ્યા. કંસની ઉપર વર્ષા થઈને વરસી રહ્યા. રાણીઓએ પછી કંસને સંબંધીઓ તરફ દયા રાખવાની વાત પણ ભેગા ભેગી કરી. કંસે કહ્યું, હે સુહાસિનીઓ, દયાની વાત તમારે કોઈ દિવસ મારા મનમાં લાવવી નહીં. દયા ધર્મનું મૂળ છે અને ધર્મ પોતે જ દંભનું મહાવૃક્ષ છે. હસીને લહેરી સુરમાં ઉમેર્યું, હા, વસુદેવ દેવકીના લગ્નની વાત આપણને સ્વીકાર્ય છે અને મનભર આ લગ્ન આપણે ઉજવીશું પણ ખરા. કંસના ભવન પરથી સેવક આવ્યો. હાથ જોડીને કહ્યું, કૃપાનાથ, રાજભવન પર આપના કાકા પધાર્યા છે. કંસ હિંચકા પરથી ઊભો થયો. રાણીઓએ કહ્યું, સ્વામી, કાકાશ્રીને અહીં જ મળવા બોલાવો ને. કંસે રાણીઓની ઈચ્છાનો ચટ કરતોકને સ્વીકાર કર્યો. સેવકને આજ્ઞા આપતા કહ્યું, હે સેવક, કાકાને તો અહીં જ લઈ આવો. કંસ તથા રાણીઓના ભવનો પાસે પાસે જ હતા. થોડી વારમાં જ દેવકરાજ આવી પહોંચ્યા. કંચુકીએ કહ્યું, કૃપાનાથ, કાકાશ્રી પધાર્યા છે. અતિથિ કક્ષમાં બેસાડ. હિંચકા ઉપરથી ઊભા થતા તેણે રાણીઓને ઉદ્દેશી, સુંદરીઓ, તમે પણ ચાલો. અસ્થિએ કહ્યું, એકવાર તમે જાઓ, પછી અમે બે આવીએ છીએ. કંસ ગયો. રાણીઓ પ્રસાધનમાં પડી. ઓરડામાં દાખલ થતા જ કંસે કાકા સામે હાથ જોડીને નમસ્કાર કર્યા. આવકાર પણ મીઠા સુરમાં આવ્યો. સુસ્વાગતમ કાકાશ્રી. કાકા તો બિચારા થડકતા દિલે આવ્યા હતા. કંસ કાં તો મળે કે ન મળે, મળશે તો બી ખંડણીની વાત જ પૂછશે. પોતાના શાસન દરમિયાન શરૂઆતમાં જ એણે કાકાને બોલાવીને તતડાવ્યા હતા.
કહ્યું હતું, કાકા, અત્યાર સુધી તમે તમારા ભાઈને છેતરતા આવ્યા છો. તમારી ખંડણી ખૂબ જ ઓછી છે. મહાઅમાત્યના આંકડા મુજબ હવેથી તે ભરવાની છે. હે રાજા, વળી તમે મારા રાજ્યાભિષેક પ્રસંગે ભેટ પણ કશી નથી ધરી. દેવકે ગુનેગારની સુરતે કહ્યું હતું, હે સુયદ, તે તારા રાજ્યાભિષેક વખતે કશી વિધિ કે પ્રસંગ નહોતો યોજ્યો, એટલે પછી કંસ વચ્ચે જ ઘૂરક્યો હતો. વિધિ પીધી કશી નહીં કાકા. કંસની ઈચ્છા એ જ મુહૂર્ત અને કાર્ય એ જ વિધિ. કાકાએ હસવાના પ્રયત્ન સાથે કહ્યું હતું, તો પછી હું રાજ્યાભિષેકની ભેટ પણ ગમે ત્યારે ધરી શકું ને? હાસ તો બધા જ સામાન તો કરી ગયા છે. અને આમ દેવકે કંસને મોંઘા મૂલી ભેટ ધરીને ખુશ પણ કર્યો હતો. એ પછી ખાસ મળવાનું બન્યું નહોતું. આ હિસાબે આજનો કંસ કાકાને વિનયી અને નરમ પડેલો લાગતો હતો એ સ્વાભાવિક હતું. કંસે કાકાની બાજુમાં જ આસન લીધું. કાકાએ કુશળ સમાચાર પૂછ્યા પછી દેવકીની વાત કરી. આર્યાવર્તના રાજકુટુંબોની વાત કરી. અંતમાં કહ્યું, હે ભાઈ, તારા પિતાની ઈચ્છા પણ એવી છે કે સુકુમાર દેવકીને તેની બીજી બહેનોની જેમ શૂરનંદન વસુદેવને આપવી. હે ભાઈ, તારી જો સંમતિ મળે તો અમારી આ સૌથી નાની પુત્રી પણ આપણી નજર સમક્ષ રહે એવી અમારા સૌની ઈચ્છા છે. હસવાનો પ્રયત્ન કરતા ઉમેર્યું, હે સમર્થ, તને તો ખબર છે દેવકી મારા સૌ સંતાનોમાં નાની છે અને આ હિસાબે એ અમને લાડકી પણ એટલી જ છે. કંસની બંને રાણીઓ આવી ઊભી. કાકાશ્રીના ચરણોમાં વંદન કરી બંને કુટુંબના કુશળ સમાચાર પૂછ્યા. રાણીઓએ સામેના આસનો ઉપર સ્થાન લીધું. કાકાએ પોતાની વાત આગળ ચલાવી. રાણીઓ સામે જોઈને વચ્ચે વચ્ચે તેમની પાસે હુંકારો પણ માંગતા હતા. અંતમાં કંસ સામે જોઈને કહ્યું, હે સુયદ, મહારાજે પોતે મને તારી પાસે મોકલ્યો છે અને કહેવડાવ્યું છે કે આ સંબંધ તને રૂચતો હોય તો આપણે આમાં આગળ વધીએ. રાણીઓ સામે જોઈને કહ્યું, હે કલ્યાણીઓ, આપણા આ કૌટુંબિક પ્રશ્નમાં તમે રસ લેશો તો મને અતિકાધિક આનંદ થશે. રાણીઓએ કંસ સામે જોયું. કંસે કહ્યું, હે પ્રિય કાકા, તમે આવ્યા એ પહેલા અમારી વચ્ચે આ જ વાત ચાલતી હતી. મારી આ બે રાણીઓની પણ ઈચ્છા છે કે મારે તમારી પસંદગીમાં સંમતિ આપવી. દેવકને એટલો બધો આનંદ થયો કે મુકુટ નીચે આવેલા પળિયા પણ જાણે હસી રહ્યા. સફાળો એ આસન ઉપરથી ઊભો થયો. કંસના હાથ પોતાના હાથમાં લેતા કહ્યું, હે સમર્થ, આજે તે મારા આ વૃદ્ધત્વને ખરેખરનું આનંદ વિભોર કરી મૂક્યું છે. ભાઈ, દેવકીની ઈચ્છા પણ વસુદેવ સાથે લગ્ન કરવાની હતી અને એમાં વળી તારા પણ એને આશીર્વાદ મળ્યા. ક્રોધ કૃત્ય થઈ રહેલા દેવકે કંસની રાણીઓ તરફ મોં ફેરવ્યું. આંખો સુદ્ધા હર્ષના આંસુ ભરી બેઠી. ફર ફર થઈ રહેલા હોઠ વચ્ચેથી માંડ માંડ શબ્દ છૂટી પડ્યા. હે કલ્યાણીઓ, આજે તમે ત્રણે જણે વચ્ચેના થોડા દુઃખદ ભૂતકાળને પણ યમુનાના પવિત્ર જળથી જાણે કે ધોઈ નાખ્યો છે. તમારા આ આશીર્વાદે મહારાજ ઉગ્રસેનને અને મને જ નહીં, બંને ભાઈઓના લાંબા પહોળા પરિવારને પણ આનંદ વિભોર કરી દીધો છે. દેવકે આસન ઉપર બેસીને ઉપરના વડે આંખો લૂછી. વૃદ્ધની આ લાગણી તેમજ શબ્દોએ કંસના દિલને જાણીએ અજાણીએ પ્રસન્ન કરી મૂક્યું. પ્રશ્ન પણ કર્યો, કાકા, દેવકીનું લગ્ન તો મથુરામાં જ કરશો ને? હાસ તો કુમાર, આપણા બધા જ સામંતોના બધા આવા અવસરો મથુરામાં જ ઉજવાય છે ને. તો પછી દેવકીનું લગ્ન આપણે ધામધૂમથી કરીએ કાકા. કંસની આવડી મોટી પ્રસન્નતા માનવા માટે દૂધથી દાજતા આવેલા દેવકનું દિલ આનાકાની કરવા લાગ્યું. આંખો સુદ્ધા હર્ષ તેમજ નવાઈના પલકારા મારતી હતી. અને પોતે પછી સાંભળ્યું ન હોય, સમજ્યું ન હોય એવી રીતે કંસની બંને રાણીઓ તરફ વારાફરતી જોવા લાગ્યો. અસ્થિ પ્રાપ્તિ બંને જણા દેવકનો ભાવ પામી ગયા. અસ્થિએ કહ્યું, કાકાશ્રી, મહાત્મા વસુદેવ પણ આપણે ક્યાં પરાયા છે? મહારાજની ઈચ્છા છે કે વસુદેવ દેવકીના લગ્ન આપણે અનેરી રીતે ઉજવીએ. દેવક રાજા સાચે સાચ ધન્ય ધન્ય બની રહ્યો. મોટા ભાઈ આગળ આ બાબતની વધામણી આપવા એ અધીરો થઈ બેઠો. કંસની રજા લઈને ચાલતો થયો.
અને ઉગ્રસેન આગળ પણ એ આ વાતની વધામણી ગદ ગદ કંઠે ગાવા લાગ્યો. ઉગ્રસેનને પણ થવા લાગ્યો, વસુદેવની શ્રદ્ધા ફળી હોય તેમ લાગે છે. યદુનંદન કંસમાં પણ આખરે ધર્મવૃત્તિ જાગી ખરી. વસુદેવે તેમજ અક્રૂર, અંધક, ઉદ્ધવ વગેરેની નવાઈ પણ સમણું જાણે કે સાચું પડ્યું. વસુદેવ અક્રૂર આગળ આનંદનો ઓડકાર ખાતા હોય તેમ કહ્યું, હે અક્રૂર, આજે મને એવો આનંદ થાય છે કે કેમ જાણે યદુકુળની અસ્ત પામેલી ધર્મપરાયણતા ફરી પાછી ઉદય પામતી ન જતી હોય. અલબત્ત અક્રૂરના મનમાં તો આમ જ હતું કે કંસનું ભલું પૂછવું, કોઈ કે કાન ફૂક્યો નહીં અને કોણ દેવકી અને કોણ વસુદેવ. પણ ચારે બાજુ એવી હવા જામી હતી કે અક્રૂરને પણ હુંકારો ભણવો જ પડ્યો. તેણે કહ્યું, હા મહાત્મા, યદુકુળનું પુણ્ય રહી રહીને આપણા સૌની મદદે આવ્યું હોય તો ના ન કહેવાય. પછી તો રાજ તરફથી મંડાયેલી વસુદેવ દેવકીના લગ્નની તૈયારીઓ અને કંસની આ ઉદારતા તેમજ કુટુંબ અભિમુખતા જોઈને મથુરા નગરીના લોકો પણ કેટલાક વર્ષથી સૂર પ્રદેશ પર ઘેરાઈ રહેલું તુંબસ જાણે કે વિખરાઈ ગયું હતું. અને આમ સહુ કોઈ મુક્ત શ્વાસ લેવા લાગ્યા. યાદવોમાં પણ કેટલાક લોકો તો નૃત્ય ગાયન અત્યારથી જ કરવા લાગ્યા.